બાવડા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો પરથી 78 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. બાવડા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ બાવડાની ગર્લ્સ હાઈસ્કૂલમાં મતગણતરી યોજાઈ હતી, જેમાં ભાજપ 14 બેઠકો પર વિજય બની અને કોંગ્રેસ 13 બેઠકો પર વિજય બની, જ્યારે એક બેઠક પર બીએસપીનો વિજય થયો. મનાઈ રહ્યું છે કે બાવડા નગરપાલિકામાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. બાવડા નગરપાલિકાનો કબજો મેળવવો હોય તો કોઈ પણ પક્ષે 15 બેઠકો જીતવાની હોય છે. ત્યારે બાવડા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના બીએસપીના ઉમેદવાર કાળુભાઈ ચૌહાણ કિંગ મેકર બની શકે તેવી હાલ બાવડા નગરમાં ચર્ચાઓ થઈ રહી છે. ભાજપની 14 બેઠકો ઉપર વિજય થઈ છે. જો બીએસપીના કાળુભાઈ ચૌહાણ ભાજપ પક્ષમાં જાય તો ભાજપને 15 બેઠકો મળે અને ભાજપ ફરી બાવડા નગરપાલિકા પર કબજો મેળવી શકે. જો બીએસપીના ઉમેદવાર કાળુભાઈ ચૌહાણ કોંગ્રેસમાં જાય તો કોંગ્રેસને 14 બેઠકો મળે અને ભાજપને 14 બેઠકો થઈ બંને પક્ષને 14 બેઠકો થાય અને આ ચૂંટણીમાં ટાઈ પડી શકે તેમ છે. ત્યારે બંને પક્ષોની નજર હાલ બીએસપીના ઉમેદવાર કાળુભાઈ ચૌહાણ પર છે. હાલ તો ભાજપે પોતાનો વિજય માની લીધો છે અને ઢોલ નગારા સાથે બાવડામાં સરઘસ પણ કાઢવામાં આવી રહ્યું છે. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ.